નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો ભાગમાં આપણે જોવાના છીએ રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ શોધીને કેવી રીતે લખવા એ આજે આપણે શીખવાના છીએ, જેમાં યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ પાર્ટ 3 પાર્ટ 1 અને પાર્ટ 2 ના વિડિયોઝ અપલોડ કરી દીધેલ છે. When was the Palakkad district library started? કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી ક્યારે શરૂ કરવામાં આવી? વોટ ઇઝ યુનિક અબાઉટ ધ લાઇબ્રેરી મેમ્બર્સ? કે પુસ્તકાલયના સભ્યો વિશે શું વિશિષ્ટ છે? ધ લાઇબ્રેરી ઇઝ અ સેન્ટર ફોર, કે લાઇબ્રેરી એ કેન્દ્ર છે. શેનું કેન્દ્ર છે? તો આપણે પેરેગ્રાફ વાંચીએ ત્યારે ખ્યાલ આવે. તો હવે પેરેગ્રાફને સમજીએ અને પ્રશ્નોના જવાબ શોધતા જઈએ. In Kerala, Palakkad District Public Library has been set up and running since September 2013. કે કેરલામાં પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી સપ્ટેમ્બર 2013 થી કાર્યરત છે. હવે સિન્સ સપ્ટેમ્બર 2013 નીચે જ્યારે લાઈન કરેલ હોય ત્યારે આપણે સિન્સ વેન થી પ્રશ્ન બનાવીએ છીએ. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, તે સરસ અને આધુનિક ગ્રંથાલય પુસ્તકાલય છે. અ સેન્ટર ફોર, કેન્દ્ર છે. ચલો આગળનું રીડ કરીએ એ પહેલા આપણે જે ફર્સ્ટ ક્વેશ્ચન છે એનો જવાબ મળે છે સપ્ટેમ્બર 2013 કે 2013 થી કાર્યરત છે. અ સેન્ટર ફોર, તો આપણે ત્રીજા પ્રશ્નમાં જોવા મળે છે સેન્ટર ફોર એટલે પાછો જો ખંડવર્ણ ચિહ્ન આપેલ છે. ઇન શોર્ટ કે શું કરવાનું રહેશે અહીંયા કે હવે પછીનું જે પણ વાક્ય જે છે તમારે પેરેગ્રાફ માંથી શોધીને લખવાનું છે. તો જો અહીં સેન્ટર ફોર જોવા મળે છે તો ઇન્ફોર્મેશન થી કરીને જ્યાં ફૂલ સ્ટોપ આવે રેફરન્સ સુધી આપણો જવાબ મળશે. ઇટ ઇઝ અ સેન્ટર ફોર, કેન્દ્ર છે. શેનું કેન્દ્ર છે? ઇન્ફોર્મેશન, માહિતી, નોલેજ, જ્ઞાન, વિઝડમ, ડહાપણ, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ એટલે સંશોધન, એન્ડ રેફરન્સ એટલે સંદર્ભ. આ બધાનું કેન્દ્ર છે. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન, કે હાલમાં ઘણા બધા કેટલાક જુદા કારણોસર તે સમાચારમાં છે. A third of its 1,000 members are women. એમાં ત્રીજા ભાગના જે સભ્યો છે મહિલા છે. આપણે કીધું ને કે કે લાઇબ્રેરીના મેમ્બર્સ વિશે શું વિશિષ્ટ જોવા મળે છે કે 1000ના ત્રીજા ભાગના જે સભ્યો છે એ મહિલાઓ છે. તો આ આપણે એના વિશે વિશિષ્ટ છે એવું કહી શકાય. તો બીજાનો જવાબ આપણે અહીં મળે છે. These women, supported by the said space the library offered them, launched a women's unit in February 2014. કે હવે આ મહિલાઓએ શું કર્યું તો કે લાઇબ્રેરી દ્વારા આપવામાં આવેલી જગ્યામાં અલગ જ સ્ત્રીઓનો ખંડ ઊભો કર્યો છે. ક્યારે? તો કે ફેબ્રુઆરી 2014 એટલે 2014માં. The unit got together to discuss the method of empowering women. એટલે શેના માટે ગોટ ટુગેધર એટલે એકઠા થવું, ભેગા થવું, કે આ વિભાગના જે સભ્યો છે એકઠા મળીને સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓ વિશેની ચર્ચા કરે છે કે કેવી રીતે આપણે સ્ત્રીઓને સશક્ત કરી શકીએ છીએ, આગળ લાવી શકીએ છીએ એ માટેની ચર્ચા કરે છે. ઓકે, ચાલો આપણે પેરેગ્રાફ સમજ્યા. હવે આપણે આન્સર કેવી રીતે લખવા એ જોઈએ. તો પહેલા આપણે સૌ પ્રથમ પ્રિન્સિપલ સરને ફાઇન્ડ કરવા પડશે. વોઝ એની જસ્ટ પાછળ ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી એ આપણું સબ્જેક્ટ બનશે, કેમ કે સ્ટાર્ટેડ તો શું છે? વર્બ છે. તો આ વોઝ જે છે ઉઠી કરીને ક્યાં મૂકશું આપણે? સ્ટાર્ટેડ ની આગળ. ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી વોઝ સ્ટાર્ટેડ. તો હવે જો અહીંયા આપણે મહિનો આપેલો છે ને યર છે, કોઈ ડે આપેલ નથી પ્રોપર. જો ડે આપત તો આપણે એ સમયની આગળ ઓન મૂકત, પણ અહીં આપણે સપ્ટેમ્બર 2013 એટલે મંથ અને યર છે તો બંનેની આગળ આપણે મૂકીશું આ ઇન. ઓકે, ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી એ સબ્જેક્ટ, પછી આપણા પ્રિન્સિપલ સર આયા વોઝ, પછી મેઇન વર્બ તરીકે સ્ટાર્ટેડ, વોઝ સ્ટાર્ટેડ ઇન સપ્ટેમ્બર 2013. ઓકે, વોટ ઇઝ યુનિક અબાઉટ ધ લાઇબ્રેરીઝ મેમ્બર્સ, કે શું યુનિક છે એના વિશે? તો 1/3, અ થર્ડ લખો તો પણ ચાલે અને 1/3 લખો તો પણ ચાલે. ઓકે, તો અ થર્ડ યા તો 1/3 of its 1,000 members are women.
The library is a center for, આ તો એક આખો ક્વેશ્ચન આપણે શરૂઆતમાં શોધી ગયા છીએ. સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. ઓકે, અને પછી આપણે સેન્ટર ફોર પછીથી જે આન્સર લખ્યો એની નીચે શું કરી દઈશું? લાઈન કરી દઈશું. એક્ઝામમાં આપણે આ રીતે પ્રશ્નોના જવાબ લખવા કે જેથી પેપર ચેક કરી નજર ડાયરેક્ટ એના પર જ પડે. પેરેગ્રાફ નંબર 10 ના બીજા બે ક્વેશ્ચન. વાય વોઝ ધ લાઇબ્રેરી ઇન ન્યૂઝ, કે લાઇબ્રેરી જે છે કેમ સમાચારમાં હતી. એન્ડ વોટ ડીડ ધ વિમેન્સ યુનિટ ડિસ્કસ, અને મહિલા વિભાગ દ્વારા શેની ચર્ચા કરવામાં આવી. હવે પેરેગ્રાફને આપણે સમજી લીધેલ છે. માત્ર આપણે પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 ના જે જવાબ છે ક્યાંથી મળશે એ જોઈએ. શા માટે ચર્ચામાં હતી? તો કે these women supported by the said space, the library offered them launched a women's unit in February 2014. અર્થાત કે એના દ્વારા જે અલગ જ મહિલા વિભાગ ઉભો કરવામાં આવ્યો એના કારણે ચર્ચામાં હતી. પ્રશ્ન ક્યાંથી મળશે? these થી કરીને 2014. ફરક એ રહેશે, અહીં માત્ર આપણે ધ વિમેન મેમ્બર લખવું પડશે. શું લખવું પડશે? ધ વિમેન, અને અહીંયા શું એડ કરી દઈશું? મેમ્બર. પણ હવે વાય થી પ્રશ્ન છે તો કેવી રીતે લખવાનો? તો વોઝ એ પ્રિન્સિપલ સર છે. પ્રિન્સિપલ સરની જસ્ટ પાછળ આપણે કોણ મળવાના છે? તો કે કર્તા. હવે જો પ્રેપોઝિશન ને ધ્યાનમાં લેવાનું, જ્યાં પ્રેપોઝિશન આવશે ત્યાં આપણો કર્તા અટકશે. તો અહીં ઈ ને પ્રેપોઝિશન છે તો ત્યાં આપણો કર્તા અટકશે એટલે ધ લાઇબ્રેરી એ શું બનશે આપણા માટે? યસ. સબ્જેક્ટ ધ લાઇબ્રેરી, વોઝ ક્યાં જતો રહેશે? એ પ્રેપોઝિશનની આગળ અથવા તો એ કર્તાની પાછળ. ધ લાઇબ્રેરી વોઝ ઇન ન્યૂઝ. વાય થી પ્રશ્નો હોવાથી અહીંયા શું એડ કરશું? બીકોઝ the women member અલ્પવિરામ supported by the said space, the library offered them launched a women's unit in February 2014. ઓકે છે ને સિમ્પલ. હવે જોઈએ 5મા નંબરનો પ્રશ્ન. what did the women's unit discuss? તો ડિસ્કસ એ વર્બ છે એટલા માટે આપણે શું કરશું? આ જે ડીડ છે એ ડીડ પછી ધ વિમેન્સ યુનિટ એ કર્તા બનશે અને આ ક્રિયાપદ છે. ઓકે, એટલે ક્રિયાપદ જે આવે ત્યાં આપણો કર્તા અટકી જશે. ધ વિમેન્સ યુનિટ ડીડ હોવાથી ડિસ્કસ નું શું થઈ જશે? ડિસ્કસ્ડ. ઓકે, જો ડઝ હોત તો ડિસ્કસીસ અને ડુ હોત તો ડિસ્કસ નું ડિસ્કસ જ રહે. ક્લિયર? ધ વિમેન્સ યુનિટ ડિસ્કસ્ડ methods of empowering women. Clear? What did the secretary point out? કે સેક્રેટરીએ શું નિર્દેશ કર્યો? How does the library help the women? કે લાઇબ્રેરી સ્ત્રીઓને કેવી રીતે મદદ કરે છે? What kind of workshops are conducted in the library? કે લાઇબ્રેરીમાં કેવા પ્રકારના વર્કશોપ્સ યોજવામાં આવે છે? હવે જોઈએ પેરેગ્રાફ અને સાથે પ્રશ્નોના જવાબ પણ શોધતા જઈએ. The library open its hall, કે લાઇબ્રેરી પોતાના ખંડ ખુલ્લા મૂકે છે. શેના માટે? For film screening, એટલે ફિલ્મોના પ્રદર્શન માટે. વર્કશોપ માટે પણ કેવા પ્રકારના વર્કશોપ? ઇન હોમ ઇકોનોમિક્સ, એટલે ઘરની આર્થિક વ્યવસ્થા. ઓર ગાર્ડનિંગ, બાગાયત. ચાઇલ્ડ કેર, એટલે બાળ ઉછેર. ઓર ધ આર્ટ્સ, એટલે કલા માટે. and for women, અને સ્ત્રીઓ માટે to get help in managing family conflicts, જે કૌટુંબિક ઝઘડા છે એને નિવારવા માટે. legal disputes, એટલે કાયદાકીય તકરાર. and professional problems, જે વ્યવસાયિક જે સમસ્યાઓ છે એના ઉકેલ માટે લાઇબ્રેરી પોતાના ખંડ ખુલ્લો મૂકે છે. હવે જોઈ પહેલા આપણે બીજા નંબરના પ્રશ્ન તરફ જઈએ. how does the library help the women? કેવી રીતે મદદ કરે છે? તો મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ. તો અહીંથી કરીને અહીં સુધી આપણે બીજા પ્રશ્નોનો જવાબ મળે છે. વોટ કાઇન્ડ ઓફ વર્કશોપ્સ આર કન્ડક્ટેડ ઇન ધ લાઇબ્રેરી? વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ, કે આ બધા વિષય પર વર્કશોપ કરવામાં આવે છે. હવે આગળ જોઈએ. વોટ ડીડ ધ સેક્રેટરી પોઈન્ટ આઉટ? ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઈન્ટેડ આઉટ that, કે એને નિર્દેશ કર્યો કે થ્રુ રીડિંગ, કે રીડિંગ એટલે વાંચન દ્વારા વિમેન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ, પોતાની શક્તિને ઓળખશે.
and for a unity અને એકતા શાંત છે એટલે આપણે ધ સેક્રેટરી થી કરીને યુનિટી સુધી આપણે ફર્સ્ટ નો આન્સર મળે છે કેવી રીતે લખવું એ પણ જોઈએ તો હવે ડીડ એ શું છે અહીં પ્રિન્સિપલ સર છે તો ધ સેક્રેટરી એ શું બનશે આપણા માટે સબ્જેક્ટ ડીડ હોવાથી આ પોઈન્ટ આઉટ નું થઈ જશે પોઇન્ટેડ આઉટ ધ સેક્રેટરી પોઇન્ટેડ આઉટ that through reading women would realize their own strength and for unity એટલે આપણે પ્રશ્નમાં લખ્યા પછી અહીંથી કરીને અહીંયા સુધી અથવા તો ધ સેક્રેટરી થી કરીને અહીં સુધી લખી દેશો એમના એમ તો આખો જવાબ તમને પેરેગ્રાફમાંથી જ મળી જશે હાઉ ડઝ ધ લાઇબ્રેરી હેલ્પ ધ women તો does એ આપણા માટે પ્રિન્સિપલ સર છે એની જસ્ટ પાછળ ધ લાઇબ્રેરી એ કર્તા બનશે હેલ્પ એ ક્રિયાપદ હોવાથી does અહીં V5 નું રૂપ છે તો હેલ્પ નું પણ V5 નું રૂપ એ હેલ્પ્સ બની જશે ધ લાઇબ્રેરી હેલ્પ્સ ધ women કેવી રીતે તો ટુ હવે ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે મેનેજિંગ ની જગ્યાએ લખશું મેનેજ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ legal disputes and professional problems હજુ એકવાર જોઈ લઈએ does પછી ધ લાઇબ્રેરી એ કરતા does હોવાથી અહીં હેલ્પ નું હેલ્પ્સ થઈ જશે પછી ધ women નું women રહેશે પાછળ આપણે એડ કરીશું ટુ અને ટુ હોવાથી મેનેજિંગ નું થઈ જશે મેનેજ કેમ કે ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ તો મેનેજિંગ નું થઈ જશે મેનેજ આમ તો જો કે અહીં જેરેન તરીકે વપરાયેલ છે એટલા માટે જેરેન હોવાથી આપણે ing ને શું કરી દેશું ટાટા બાય બાય અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ કરી દેશું ઓકે તો ટુ મેનેજ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ What kind of workshops are conducted in the library? કેવા પ્રકારના વર્કશોપ કરવામાં આવે છે તો હવે આપણે જો અહીં દેખાય છે what kind of workshop તો એની જગ્યાએ આપણે અહીં લખશું workshops in home economics or gardening, child care or the arts are conducted in the library. તો હવે આ દેખાય છે what kind of workshop ની જગ્યાએ વર્કશોપ થી કરીને આર્ટ્સ સુધી જે છે એ લખી દઈશું અને પછી are conducted in the library એ એડ કરી દઈશું 11મા નંબરના પેરેગ્રાફનો આ છેલ્લો પ્રશ્ન છે પેરેગ્રાફને આપણે આગળની સ્લાઇડમાં સમજીને જ આવ્યા છીએ For what did the library open its halls for? કે લાઇબ્રેરી પોતાનો જે ખંડો છે શા માટે ખુલ્લા મૂક્યા તો એનો જવાબ જે પેલો પેરેગ્રાફ છે આખો એનો જવાબ બનશે ધ લાઇબ્રેરી થી કરીને પ્રોબ્લેમ્સ સુધી જે આપણે સમજી જ ગયા છે પેરેગ્રાફ નંબર 12 What was the problem of the libraries of earlier times and the present time? પહેલાના જમાનામાં અને વર્તમાન સમયમાં પુસ્તકાલયની શું સમસ્યા હતી? If the women wasted their time in watching TV, જો સ્ત્રીઓ પોતાનો જે કિંમતી સમય છે એ ટીવી જોવા પાછળ ખર્ચી દેશે તો બગાડશે તો હવે આગળનું વાક્ય આપણે પેરેગ્રાફમાંથી ક્લિયર કરવું પડશે What has the women's unit planned? મહિલા વિભાગે શું આયોજન કર્યું હવે જોઈએ પેરેગ્રાફ અને સાથે પ્રશ્નના જવાબ પણ શોધતા જઈએ It was noted that the lending libraries of earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male readers. કે એ પણ આપણે ધ્યાનમાં આવ્યું હતું કે જૂના વખતના જે ગ્રંથાલયની જે સંખ્યા હતી એ ઘટી રહી હતી અને હાલના સમયના જે પણ ગ્રંથાલયો હતા એ બધા મેલ રીડર્સથી ભરેલા હતા એટલે મોટા ભાગે જે પુરુષ વર્ગ હતો એ પુરુષ વર્ગથી જ એ રૂમ બધા ભરેલા હતા The unit discussed that if the once well-read women of Kerala continue to squander their hours in front of television એ પણ ચર્ચા કરીએ લોકોએ કે કેરલાની જે વેલ રીડ વુમેન એટલે આમ ભણેલી જે સ્ત્રી છે મોટા ભાગનો જે સમય છે પોતાનું ટેલિવિઝન પાછળ જો ખર્ચશે તો જો આપણે અહીંયા જોઈએ છે ને બીજો પ્રશ્ન તો it would encourage a climate in which women are afraid to go out after dark તો સ્ત્રીઓ શું એવા પ્રકારનું ક્લાઇમેટ એટલે કે વાતાવરણ સર્જાશે કે જ્યાં વિમેન સ્ત્રીઓ જે છે અંધારા પછી બહાર જવામાં ડરશે તો આપણે અહીં ઈટ થી કરીને ડાર્ક સુધી બીજાનો જવાબ મળે છે અને પછી પહેલાનો જે જવાબ છે એ લાઇબ્રેરીઝ થી કરીને રીડર્સ સુધી મળે છે
So the unit has formulated plans. Okay, આપણે એ જ છે ને ત્રીજા નંબરનો પ્રશ્ન. On opening separate reading rooms for women. શેના માટેનો પ્લાન કર્યો હતો કે સ્ત્રીઓ માટે અલગ જ વાંચન ખંડ બનાવવાનો પ્લાન કર્યો હતો. ઓકે, તો હવે કેવી રીતે પ્રશ્નનો જવાબ લખવા? આનો જવાબ તો આપણે ડાયરેક્ટ જ મળે છે, લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર. પણ આગળ શું લખ? ધ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ વર ડિસઅપિયરિંગ and the present rural reading rooms were too often full of only male readers. તો અહીંથી કરીને અહીં સુધી આગળ માત્ર આપણે ધ લગાવવાનો રહેશે. ઓકે, ધ લાઇબ્રેરીઝ થી કરીને રીડર્સ સુધી, જે આપણો ફર્સ્ટ આન્સર છે. If the women wasted their time in watching TV, it would encourage a climate in which women afraid to go out after dark. સેકન્ડ પણ ક્લિયર જ છે. હવે ટીવી પછી ઇટ થી કરીને આપણે જે જવાબ લખ્યો એની નીચે આપણે શું કરી દઈશું? લાઈન કરી દઈશું. એક્ઝામમાં આપણે આવી રીતે જ લખીશું. What has the women's unit plan? The women's unit એ સબ્જેક્ટ છે, હેઝ એ આપણા પ્રિન્સિપલ સર હોવાથી આપણે એને ક્યાં લઈ જઈએ? પાછળ. હેઝ પ્રિન્સિપલ સર છે એની જસ્ટ પાછળ ધ વિમેન્સ યુનિટ કરતા મળ્યું. હવે એ પ્રિન્સિપલ સરને આપણે પાછળ લઈ જશું, કેમ કે વાક્ય આપણે સાદું બનાવવાનું છે. ધ વિમેન્સ યુનિટ હેઝ પ્લાન્ડ, એના પછી મૂકીશું આપણે ટુ. ઓન નીકળી જશે અને ટુ હોવાથી અહીંયા ઓપનિંગની જગ્યાએ શું આવી જશે? Open separate reading rooms for women. Clear? Paragraph number 13. How does the library encourage women empowerment? લાઇબ્રેરી જે છે એ મહિલા સશક્તિકરણને કેવી રીતે પ્રોત્સાહિત કરે છે? How will the books help women? કે બુક્સ જે છે પુસ્તકો મહિલાઓને કેવી રીતે મદદ કરશે? What does the library stand as? લાઇબ્રેરી કેવી રીતે બીજાથી જુદી પડે છે, અથવા તો કઈ રીતે લાઇબ્રેરી ઊભી છે? ઇન શોર્ટ એના દ્વારા કયા કયા કાર્યો કરવામાં આવે છે? તો હવે આપણે પેલા પેરેગ્રાફને સમજવાનો પ્રયત્ન કરીએ. Palakkad's district public library stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. કે ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ અને વાંચન ખંડ દ્વારા પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક જે લાઇબ્રેરી છે એ સ્ત્રી સશક્તિકરણ માટે એક મસાલ બની રહી છે. તો આ જે જવાબ બને છે એ જવાબ આપણે જે પહેલો જે પ્રશ્ન ત્રીજા નંબરનો જે પ્રશ્ન છે એના માટે છે. પછી જોઈએ આગળ, એન્ડ ધેન અને વળી પછી there are the books, ત્યાં પુસ્તકો પણ છે, which will provide the women the strength they need to make good use of these opportunities. કે કેટલીક પુસ્તકો પણ છે કે જે સ્ત્રીઓને તકનો યોગ્ય ઉપયોગ કરવા માટે શક્તિ પણ પ્રદાન કરે છે. તો આ છે બુક્સના ઉપયોગ કે જે આપણે સેકન્ડ નંબરનો જે ક્વેશ્ચન આપેલ છે એનો જવાબ આપણે અહીંથી અહીં મળે છે. હવે છે હાઉ ડઝ ધ લાઇબ્રેરી ઇન્કરેજ વિમેન એમ્પાવરમેન્ટ. તો હવે વિમેન એમ્પાવરમેન્ટને ઇન્કરેજ કરવા માટે તો શેના વડે ઇન્કરેજ કરે છે? તો થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ એન્ડ રીડિંગ રૂમ્સ. જવાબ કઈ રીતે લખીશું હવે એ જોઈએ. તો ડઝ આપેલ હોવાથી અહીંયા ધ લાઇબ્રેરી જે છે એ સબ્જેક્ટ મળશે, ડઝ એ પ્રિન્સિપલ સર છે, પ્રિન્સિપલ સરની જસ્ટ પાછળ આપણે શું મળશે? યસ, કરતા. તો ધ લાઇબ્રેરી જ કેમ? ઇન્કરેજ એ કરતા નહીં બને, તો કે ઇન્કરેજ જે છે એ ક્રિયાપદ છે અને જ્યાં સુધી ક્રિયાપદ અથવા તો પ્રેપોઝિશન ન આવે ત્યાં સુધી આપણે કર્તાને લંબાવવાનું રહેશે. ક્રિયાપદ અહીં આવી ગઈ હોવાથી ધ લાઇબ્રેરી જ કર્તા બનશે. ધ લાઇબ્રેરી અને અહીં ડઝ હોવાથી જે ક્રિયાપદ છે એનું V5 એટલે કે ક્રિયાપદને S લાગી જશે. The library encourages women empowerment. પછી આપણે through classes, clubs, workshops and reading rooms એ એડ કરવાનું રહેશે. How will the books help women? આપણે ડાયરેક્ટ જે છે આન્સર મળે છે, પણ કેવી રીતે લખીએ જો. The books will provide. The books will provide. which એટલે કોની માટે વપરાયેલ છે આ which? એની આગળ આવેલ જે છે એન્ટીસિડન્ટ એના માટે વપરાયેલ છે. એન્ટીસિડન્ટ તરીકે બુક્સ છે એટલે which ની જગ્યાએ આપણે બુક્સ મૂકતા the books will provide. હવે આ કેવી રીતે એન્ટીસિડન્ટ ને શું છે જ્યારે આપણે રિલેટિવ પ્રોનાઉન સમજીશું ત્યારે આપણે એની ડિટેલ પૂર્વકની ચર્ચા કરીશું. તો
અહીંયા આપણે લખશું ધ બુક્સ વિલ પ્રોવાઇડ ધ વિમેન ધ સ્ટ્રેન્થ they need to make good use of these opportunities to empower themselves. આટલું લખશો તો પણ ચાલશે અને નહીં લખો તો પણ ચાલશે, કેમ કે ઓપોર્ચ્યુનિટી સુધી લખશો ખાલી તો પણ દોડશે. What does the library stands as? આનો જવાબ આપણે ફર્સ્ટ જે ટીક માર્ક કર્યું છે, ફર્સ્ટ જે 4 લાઈન છે એમાંથી જવાબ મળશે. કેવી રીતે? તો ચલો જોઈએ એને પણ. The library stands as, the library આ does પાછળ જશે એટલે stand નું થઈ જશે stands, as નું as, પછી as અહીં પણ દેખાય છે, stand as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. એટલે ક્યાંથી લઈને જશે? as થી કરીને rooms સુધી આપણે જવાબ લખવાનો રહેશે. આ ધ લાઇબ્રેરી સબ્જેક્ટ, સ્ટેન્ડ એઝ એ શું બને છે? અહીંયા સ્ટેન્ડ એ ક્રિયાપદ હોવાથી આ ડઝ પાછળ જતા અહીં સ્ટેન્ડ નું V5 નું રૂપ એટલે સ્ટેન્ડ થઈ જશે એઝ નું એઝ, પછી અ થી કરીને રૂમ્સ સુધી એમના એમ લખી દેવાનું રહેશે.